આજથી 20 વર્ષ પહેલા મર્ડરના ગુનામાં સંડોવાયેલા કાળી ડુંગરી ગામનો મર્ડરનો આરોપી સગારામા ગામેથી ઝડપાઈ ગયો। 20 વર્ષ પહેલા દેવગઢ બારિયા તાલુકાના સાગારા ગામે રહેતી રત્નાબાઈ કાળુબાઈ કોડી પટેલનાએ પોતાની પત્ની શાંતાબેન રત્નાબાઈ કોડી પટેલનું ગળું દબાવી હત્યા કરી નાખી। ત્યારબાદ આરોપી હીરાભાઈ દેસિંગભાઈ નાયક રહેઠાણ સાગારામ તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદની મદદથી લાશને કાળી ડુંગરી ગામના તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યો હતો। આ બનાવમાં પોલીસે જે તે સમયે મૃતક શાંતાબેનના પતિ રત્નાભાઈની અટકાયત કરી લીધી। ત્યારે 20 વર્ષના વહાણ વીતી ગયા બાદ આરોપી હીરાભાઈ દેસિંગભાઈ નાયક નાસ્તો ફરતો હતો। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હીરાભાઈને ઝડપી પાડવા માટે દેવગઢ બારિયા પોલીસ તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો। પોલીસે તેના સગા સંબંધીમાં તપાસ કરી બાતમીદારો કેળવ્યા હતા, જેથી બાતમીદાર થકી બાતમી મળેલ કે આરોપી હીરાભાઈ બહારગામ રહે છે અને તે પોતાની જમીન વેચવા માંગે છે, જેથી દેવગઢ બારિયા પોલીસ જમીન લેવા નકલી ગ્રાહક બન્યા હતા, જે માટે જમીન લે વેચ કરવા સારું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આરોપી હીરાભાઈને સગારામ ગામે બોલાવી જમીન લે વેચ કરવા બાબતે ચર્ચા કરી તેને સગારામ સ્થળ પરથી ઝડપી પાડી તેને પોલીસ મથકે લાવી સઘન પૂછપરછનો આરંભ કર્યો હતો અને જેમાંથી ઉપરોક્ત મર્ડરના બનાવમાં મૃતક શાંતાબેનના પતિ રત્નાભાઈ સાથે મળી શાંતાબેનના મૃતદેહને તળાવમાં ફેંકી દેવાઈ હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી। 2004માં શાંતાભાઈ રત્નાભાઈ કોડી નામના મહિલાના તેમના પતિ રત્નાભાઈ કોડી નાઓએ દ્વારા હત્યા કરવામાં આવેલ હતો। આ હત્યા કરવા બાદ લાશને કાળી ડુંગરી તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યાની કામગીરી હીરાભાઈ દેસિંગભાઈ નાયક સંડોવાયેલ હતા, જે છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપી હતા। આ આરોપીને પકડી પાડવા માટે એક ટીમ બનાવી તમામ કાગળોનો અભ્યાસ કરવામાં આવેલ તથા બાતમીદારોથી માલુમ પડે કે આરોપી ચોરી છુપેથી ક્યારેક પોતાના વતનમાં આવે છે અને પોતાની જમીન વેચવા માંગે છે, જેથી પોલીસ દ્વારા ડમી જમીન દલાલ અથવા ડમી ગ્રાહક બની છટકું ગોઠવી તેમના સગા સંબંધી દ્વારા તેમને બોલાવતા પકડી લેવામાં આવેલ છે। આ કામગીરી પોસાઈ દેવગઢ બારિયા અને એમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે।